Good morning, all of you. વિકસિત ભારત બિલ્ડથોન 2025 માં આપ સૌનું સ્વાગત છે. આજે ખૂબ મોટો દિવસ છે. 13 ઓક્ટોબરે સમગ્ર દેશમાં ઓલ ઓવર ઇન ઇન્ડિયા બિલ્ડથોન આયોજિત થવા જઈ રહી છે. તો બિલ્ડથોન શું છે? તો બિલ્ડથોન છે એ આખા દેશમાં એક સમયે 2 કલાક દરમિયાન ઇનોવેશન મેરેથોનનું આયોજન થવા જઈ રહ્યું છે. હમણાં જ આપણે આદરણીય શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજીનું ભાષણ આપણે સાંભળ્યું ઇનોવેશન મેરેથોન બિલ્ડથોન વિશે, અને આપણે બિલ્ડથોન વિશે માહિતગાર બન્યા છીએ. અને આજની બિલ્ડથોનની આપણી જે થીમ છે એ છે વોકલ ફોર લોકલ. અને આપણે જોઈ શકીએ છીએ કે અનિતા અને કોમલ છે એ બિલ્ડથોન 2025 અંતર્ગત વોકલ ફોર લોકલ થીમ અંતર્ગત એ પોતાની વસ્તુઓ, ગૃહ સુશોભનને લગતી વસ્તુઓ છે એ તૈયાર કરી રહી છે, અને ખૂબ સરસ રીતે કામગીરી છે એ એમની આગળ વધી રહી છે. પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને કઈ રીતે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ બનાવી શકાય અને ગૃહ સુશોભનમાં ઉપયોગમાં લઈ શકાય, કાગળનો ઉપયોગ કરીને કઈ રીતે વસ્તુઓ બનાવી શકાય એ આપણે જોઈ શકીએ છીએ કે હમણાં જ થોડી વાર પહેલા કોમલે સરસ મજાનું આ કાગળમાંથી આ કમળ બનાવેલું છે, અને આની ઉપર દીવો રાખી શકાય છે. તો આ દિવાળીના ડેકોરેશનમાં ખૂબ સરસ રીતે કામ લાગે છે. બીજી એક વસ્તુ બનાવી છે અનિતાએ અત્યારે જ, અને એ આપણે જોઈએ છીએ કે આ ગૃહ સુશોભનમાં ચકલા કે જે તમે ઘરની બાર શાક આગળ લગાવી શકો છો, અને ખૂબ સરસ છે એ એનાથી ગૃહ સુશોભન થાય છે. અને આપણે આના માટે તમારે બહાર ક્યાંય આ વસ્તુ લેવા જવાની જરૂર નથી પડતી. ગામમાં જ દીકરીઓ આ સરસ મજાની વસ્તુ બનાવે છે. તો તમે આ વસ્તુઓનો ઓર્ડર આપીને તમે એમની કળાને પ્રોત્સાહિત કરી શકો છો, જેથી કરીને એમને પણ પ્રોત્સાહન મળે અને તમને ગૃહ સુશોભન માટે પોતાના ગામમાંથી જ વસ્તુઓ મળી જાય. અહીંયા કોમલે સરસ મજાની ફોટો ફ્રેમ પણ બનાવી છે કે જેમાં તમે ઉપરથી ફોટો એન્ટર કરી શકો છો, અને ઘરમાં તમે ટેબલ ઉપર આ ફોટો ફ્રેમ રાખી શકો છો. અને અત્યારે આપણે જોઈએ છીએ કે કોમલ છે એ કંઈક પ્લાસ્ટિકની બોટલમાંથી એ કંઈક વસ્તુ બનાવી રહી છે. કોમલ, તમે શું કહી રહ્યા છો અત્યારે? પ્લાસ્ટિકની બોટલમાંથી કમળ બનાવે છે, તેમાં દીવો મૂકી શકાય અને વેરી ગુડ. પ્લાસ્ટિકની બોટલમાંથી કમળ બનાવીને એની ઉપર દીવો મૂકી શકાય એ રીતનું સ્ટ્રક્ચર બનાવી રહી છે કોમલ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અનિતા છે કંઈક કરે છે. અનિતા, તમે શું બનાવી રહ્યા છો? છે એ બનાવેલું છે તિરંગાની થીમ ઉપર આધારિત. તો આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ સરસ છે કિચન બનાવેલું છે. વેરી ગુડ અનિતા. કોમલ, અત્યારે તમે શું કહી રહ્યા છો? હું દીવાના સ્ટેન્ડમાં ડેકોરેશન દીવાના સ્ટેન્ડ માટેનું ડેકોરેશન છે. તો ખૂબ સરસ રીતે ડેકોરેશન છે એ કોમલ કહી રહી છે. અને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 3 બંગડીને સ્ટ્રક્ચર બનાવીને એની ઉપર છે એ ડેકોરેશન છે એ કોમલ કહી રહી છે. વેલ ડન કોમલ, ખૂબ સરસ. કીપ ઇટ અપ. અનિતાએ ખૂબ સરસ મજાના કંગન છે એ પહેરવા માટે બનાવેલા છે, જેથી કરીને દિવાળીમાં તમે પહેરી શકો. અને આ ટાઈપના પણ બીજા કંગન છે અનિતા ઘરે બનાવે છે. તો અત્યારે એને ખૂબ સરસ રીતે આ કંગન બનાવેલા છે. વેલ ડન અનિતા. કોમલ, અત્યારે તમે શું બનાવો છો? પેન રાખવા માટેનું સ્ટેન્ડ બનાવ્યું. પેન રાખવા માટેનું સ્ટેન્ડ બનાવી રહ્યો છો. શેમાંથી બનાવી રહ્યા છો? પ્લાસ્ટિકની બોટલ. પ્લાસ્ટિકની બોટલમાંથી. વેરી ગુડ, વેરી ગુડ. કીપ ઇટ અપ. સરસ મજાનું ટેબલ ઉપર રાખવાનું પેન સ્ટેન્ડ બનાવેલું છે. તો ખૂબ સરસ રીતે બનાવેલું છે. વેરી ગુડ કોમલ.